પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા જાંપીપોળ વિસ્તારમાં આવેલી એક કટલરીની દુકાનમાંથી પ્રતિબંધિત ગ્લુ ટ્રેપ બોર્ડનો જથ્થો જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે। જિલ્લા એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। દુકાનની તપાસ દરમિયાન એસઓજી પોલીસને એક સફેદ બોક્સમાંથી માઉસ એન્ડ રેટ ગ્લુ પ્લાસ્ટિક બોર્ડના 90 નંગ મળી આવ્યા હતા। એક બોર્ડની કિંમત ₹100 લેખે કુલ ₹9,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। તો દુકાનના માલિક કમલેશભાઈ કાંતિલાલ મોઢ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ઘટના પાટણની એક કટલરીની દુકાનમાંથી ગ્લુ બોર્ડનો પ્રતિબંધિત જથ્થો પકડાના એક દિવસ બાદ બની છે। ગ્લુ ટ્રેપ બોર્ડનો ઉપયોગ ઉંદરોને પકડવા માટે થાય છે, જેમાં ઉંદરો બોર્ડ પર ચોંટી જવાથી ભૂખમરાથી મૃત્યુ પામે છે, જે જીવ હિંસાનો ગુનો બને છે। આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ સિદ્ધપુર પોલીસને સોંપવામાં આવી છે। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।